સુરતમાં અસામરિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે ઉધના વિસ્તારમાં નશો કરી રહેલા યુવકોને ટકોર કરવી એક યુવકને ભારે પડવા પામ્યું છે। જ્યારે શૌચાલય પાસે નશો કરતા 3 ઈસમોને રોકતા યુવક પર ચપ્પુ વડે આ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેથી ગંભીર ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો ઘટના લઈને પરિવારે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે અને તેમાં પણ ઉધના અને પાંડેસરા જેવા વિસ્તારમાં તો ગુનેગારોને પોલીસનો ડર ન હોય, આમ જનતાને બહાર નીકળવું કે કોઈને કાંઈ કહેવાનો પણ ડર લાગી રહ્યો છે। તો સુરતના ઉધના રોડ નંબર 10 વિસ્તારમાં સામરિક તત્વોનો આતંક સામે આવ્યો છે। વાત એમ છે કે ઉધના રોડ નંબર 10 પર મફતનગર ઝૂંપડપટ્ટીમાં 3 યુવકો જાહેર શૌચાલય પાસે બેસીને નશો કરી રહ્યા હતા। તે દરમિયાન મૂળ એમપી અને હાલ મફતનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા વસંત ઇન્ડે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। વસંતે યુવકોને નશો કરતા જોઈ ટકોર કરી હતી। ટકોર કરતા 3 આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વસંત સાથે બોલાચાલી શરૂ કરી હતી। બાદમાં આરોપીએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે વસંત ઇન્ડેર પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં વસંતને છાતી અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી ઇજાગ્રસ્ત હાલતમાં વસંતને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બીજી તરફ ઘટના લઈને परिवारजनों आरोपियों सामे कड़क कार्रवाई करने की मांग करी है। परसों के दिन रात को कुछ असामाजिक तत्व है जिन्होंने छोटी छोटी उम्र के लड़के हैं जिन्होंने नशा में गंभीर नशा में एक वसंत अशोक इंद्रे इस व्यक्ति पर जीवलेण हमला किया और हमला एक छाती के भाग एक किडनी के भाग में किया। तो किडनी में गंभीर इजा है, हाल वो सिविल हॉस्पिटल में एडमिट है। सर हमारी मांग ऐसी है कि इतनी गंभीर घटनाएं उधना में बनती है, फिर भी पुलिस इन लोगों को छोड़ देती है। इतनी गंभीर घटना बनने के बाद भी वो लोग हॉस्पिटल से कि पुलिस स्टेशन से निकल गए हैं और वो फरार हो गए। तो मेरा कहना ऐसा है कि इतना गंभीर घटना होने के बाद भी पुलिस इन लोगों को क्यों सपोर्ट कर रही है। हाल ही में कुछ 2 महीना पहले ऐसी घटना इन लोगों के द्वारा हुई थी, उस टाइम पर भी इनको छोड़ा गया था। फिर हम लोग गए सीपी ऑफिस, सीपी साहब ने पीआई साहब को फ़ोन किया, उसके बाद उनको अरेस्ट करने में आया, उसके बाद उसका वरघोड़ा निकलने में आया। तो मेरा कहना ऐसा है कि ये लोग रात को 3-3, 4-4 बजे तक मोहल्ले में घूमते रहते हैं, चोरियाँ करते रहते हैं, खराब नशा करते रहते हैं, तो पुलिस पेट्रोलिंग क्यों नहीं होती है। વધુમાં ઘટના લઈને સ્થાનિકોમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો હતો। લોકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ગુનેગારોને પોલીસનો કોઈ જ ભય રહ્યો નથી અને ઉધના વિસ્તારમાં સામરિક તત્વો બેફામ બની રહ્યા છે। થોડા દિવસ પહેલા જ ભાજપના કાર્યકર્તાની હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં આરોપીઓ હજુ સુધી પોલીસ પકડે દૂર છે। તો ફરી એકવાર ચપ્પુ વડે હુમલાની ઘટના સામે આવતા લોકો પોલીસ કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે। તો જીવલેણ હુમલાની ઘટના બનતા હાલ ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।